બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. આપણે જેમ વાત કરી રહ્યા હતા કે માર્કેટમાં આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે બંને તરફી એક્શન છે. હવે બંને તરફી એક્શનમાં આપણે શું એક્શન બતાવી એ આપણે વાત કરવાની છે. તો આપણી સાથે દહેજ ક્લબથી દેવજ્ઞ સર આપણી સાથે જોડાયેલા છે. તો દેવજ્ઞ સર, જણાવો કે હવે જે રીતે આજે મંથલી એક્સપાયરી છે 73,000નું લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો સેન્સેક્સમાં 73,000નું લેવલ તમને શું લાગે છે? મેક ઓર બ્રેક લેવલ કઈ રીતે આપણે જોવું જોઈએ અને શું અહીંયાથી સ્ટ્રેટેજી સેન્સેક્સમાં આજે આપણે વાપરવી જોઈએ સર? આજે મને એવું લાગે છે કે આ મેક ઓર બ્રેક કરતા બી આજે સાઇડવેઝ જ રહેશે. નીચે સપોર્ટ છે 75,800 પર અને ઉપર 76,050 ની આસપાસ ચાલી રહ્યા છે. તો મને એવું જ લાગે છે કે આ મેક ઓર બ્રેક કરતા બી આજે સાઇડવેઝ એક્સપાયરી વધારે રહેશે. અને એકવાર કાલની રજા છે અને ઇન્ટરનેશનલ શું આવે છે જીઓ પોલિટિકલી ઈરાન અને યુએસ વચ્ચે, તો એના કારણે પછી ચાલશે માર્કેટ ફ્રાઈડે. આજે મને એવું લાગે છે કે આ બહુ લાંબી મુવમેન્ટ નહીં આવે કોઈ બી સેન્સેક્સમાં અત્યારે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે થોડુંક સાઇડ વે આપણને જોવા મળી શકે છે સેન્સેક્સમાં, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. પરંતુ આવો જે રીતે માર્કેટમાં તમે જુઓ તો મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. તો આજે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તેમાં આપણે પહેલો સ્ટોક્સ વાત કરવી છે અને એ છે એબીબી ઇન્ડિયા. એબીબી ઇન્ડિયા આપણે પહેલાં પણ ઘણી બધી વખત વાત કરી છે દેવજ્ઞ સર, અને તમે જુઓ તો અહીંયા મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે. અમે પણ વારંવાર આ સ્ટોક્સની ઇન્ટ્રાડે ગેમમાં આપ્યો તો પોઝિટિવ સાઇડ, કારણ કે અહીંયા તમે જુઓ જે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. હાલ આપણે જોઈએ તો બીએસઈ ઉપર 6,990 ઉપર કારોબાર કરી રહ્યો છે અને ઓલમોસ્ટ 7,012ના આજે આપણને હાઈ પણ બનતા જોવા મળી રહ્યા છે. તો સર, એબીબી ઇન્ડિયામાં જે મોટો ગેપ હતો 7,000નો એ તો ફાઇનલી આજે પૂર્ણ થઈ ગયો. પ્રશ્ન એ છે કે હજુ અહીંયા તેજી શું આપણને જોવા મળી શકે છે? શું પોઝિશન એબીબી ઇન્ડિયામાં આપણે બનાવવી જોઈએ સર? એકવાર ગેપની ઉપર ક્લોઝિંગ આવે ને પછી આપણે કામ કરવું જોઈએ, કારણ કે ગેપ ઉપર જનરલી એવું હોય છે કે સેલર્સ ઉભા હોય છે, તો ત્યાંથી એક ડાઉન સાઇડ આવતું હોય છે. તો એક સબસ્ટેન્શિયલ કેન્ડલ ગેપની ઉપર જો 1 અવરમાં ક્લોઝિંગ આવે છે તો પછી આપણે એમાં એન્ટ્રી લેવી જોઈએ, કારણ કે તમે જોશો તો ગેપથી જ રિવર્સ થયો છે. તો એકવાર ત્યાં આગળ સસ્ટેન ક્લોઝિંગ આવે છે અને ત્યાંના સેલર્સ એક્ઝોસ્ટ થઈ જાય છે તો પછી આમાં આપણે એન્ટ્રી લઈએ તો વધારે સારું. અધરવાઇઝ આ ફેડ મૂવ થઈ શકે છે અને પાછો આ નીચે લગભગ 6,700 સુધી આવી શકે છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે થોડુંક વેઇટ એન્ડ વોચ કરી લઈએ અને ક્લોઝિંગ આવે ત્યાં સુધી આપણે રાહ અહીંયા જરૂરથી જોવી જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો એ કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યો છે અને એ છે અદાણી એનર્જી સોલ્યુશન્સ. અહીંયા પણ તમે જો તો આજે બહુ સરસ મોમેન્ટમ આપણને સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. હાલ જો તમે નજર કરો તો આપણને જો નવા આજે હાઈ પણ બનતા જોવા મળે છે. 1,520 ઉપર નવા રેકોર્ડ હાઈ બન્યા છે અને બીએસસીમાં જો આપણે ખાસ કરીને નજર કરીએ તો આપણને આજે 1,515 રૂપિયા ઉપર આપણને અદાણી એનર્જી સોલ્યુશન્સ કામ કરી રહ્યો છે. અહીંયા સર કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો ફ્યુચર એન્ડ ઓપ્શનમાં? કારણ કે અદાણી ગ્રુપ આખું સરસ તેજીના મૂળ સાથે આગળ વધી રહ્યું છે. અદાણી એનર્જી સોલ્યુશનમાં મારું લેવલ છે 15, અત્યારે જે 1,515 રૂપિયા ચાલી રહ્યું છે બીએસસી પર, તો મારું ટાર્ગેટ 1,600 અને 1,650 રૂપિયાનો છે પોઝિશનલ, અને 1,480 રૂપિયાનો તમે આમાં સ્ટોપ લોસ લગાવીને કામ કરી શકો છો. અને આમાં ડેફિનેટલી એક સારી મુવમેન્ટ છે તો આપણને આમાં રૂપિયા મળશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 1,600 અને 1,600 ઉપરના સુધીના પણ ટાર્ગેટ સર અહીંયાથી જોઈ રહ્યા છે. જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. તો વ્યૂ આપણને પોઝિટિવ તરફ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર જો અહીંયા પર આવી રહ્યો છે તો એ છે કમિન્સ ઇન્ડિયા. અહીંયા પણ તમે જો સરસ 2%ની તેજી આપણને જોવા મળી રહી છે. અહીંયા પણ આપણે નજર કરીએ તો 5,537 તમે જુઓ તો આજે આપણને સ્ટોક્સમાં સરસ મોમેન્ટમ અને આપણને હાઈ બનતા જોવા મળે છે. નવા રેકોર્ડ હાઈ બન્યા છે. 0.5% તેજી છે. સર, કમિન્સ ઇન્ડિયા આ તેજી બાદ શું લાગે છે કે હજુ પણ કોન્ફિડન્સ આપણે તેજી તરફ રાખવો જોઈએ સર? એમાં મોમેન્ટ સારી દેખાઈ રહી છે અહીંયાથી, અને જે કેટલા દિવસથી અહીંયા રેઝિસ્ટન્સ 5,430 આસપાસ લઈ રહ્યો હતો એને આજે બ્રેક કરીને ઉપર તરફ જઈ રહ્યો છે. તો મને એવું લાગે છે કે હજી બી આ કન્ટિન્યુ રહેશે, યથાવત રહેશે અહીંયાની તેજી. અને મારા હિસાબે લેવલ તમને ટૂંક સમયમાં 5,700 રૂપિયા સુધીના જોવા મળી શકે છે ફર્સ્ટ ટાર્ગેટ તરીકે, અને સેકન્ડ ટાર્ગેટ તરીકે 5,850ના લેવલ જોવા મળી શકે છે. તમારે સ્ટોપ લોસ એમાં 5,730 રૂપિયાનો રાખી, સોરી, 5,430 રૂપિયાનો રાખીને ઉપરના ટાર્ગેટ રાખવા જોઈએ. અહીંયા
વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે. આ પણ કાઉન્ટર છે કે જેને જરૂરથી તમારે એક લીલા નિશાન સાથે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો ફૂડ ડિલિવરી સ્ટોક્સ આજે બહુ સરસ તેજી બતાવી છે અને એમાં ખાસ તમે જો ઇટર્નલ તો મજબૂતીમાં છે, પરંતુ સ્વિગી પણ જો તમે નજર કરો તો આજે સરસ તેજી આપણને 4% તેજી સાથે તમે જુઓ તો આપણને બીએસસી ઉપર ઓલમોસ્ટ 264-265 રૂપિયા કારોબાર કર્યું છે. 250 રૂપિયા આજુબાજુ સર તમે જુઓ 7-8 દિવસથી કન્સોલિડેશન થયો, ત્યાં સપોર્ટ લીધો અને પછી મોમેન્ટમ જોવા મળી છે. તો લાગે છે કે આ સપોર્ટ આગળ હજી ફર્ધર તેજી બતાવી શકે સર? અત્યારે મને આમાં એવું લાગે છે કે આમાં થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અત્યારે મને આમાં બરાબર નથી લાગી રહ્યું, તો એકવાર થોડુંક આને વેટ એન્ડ વોચ કરીને ઇગ્નોર કરો અને કોઈક સારું મુવમેન્ટ આવે એના પછી આપણે આમાં એન્ટર કરી લઈએ. ઓકે, તો જેમ સરે કીધું થોડુંક વેટ એન્ડ વોચ કરવાની અત્યારે સલાહ બની રહી છે. બીજા કાઉન્ટર જો નજર કરીએ તો આજના દિવસે સરસ પોઝિટિવ મોમેન્ટમ F&O વાળા સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. તેમાંથી એક કાઉન્ટર સામે આવી રહ્યું છે અને એ છે KEI ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પણ તમે જો આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે અને તમે જો આ સ્ટોકે પણ એક મહિનામાં 10-11% પોઝિટિવ રિટર્ન આપ્યું છે. અને આજે તમે જુઓ તો બીએસસી ઉપર અત્યારે હાલ આપણને 5,400 રૂપિયા આપણને ભાવ અત્યારે કારોબાર કર્યો છે. ઓલમોસ્ટ 0.2% તેજી છે. અહીંયા સર ચાર્ટ સેટઅપ શું કર્યું છે? કોઈ પોઝિશન અહીંયા તમને લાગે છે ફ્યુચર ઓપ્શનમાં લોંગ સાઈડ યા આપણે કરવું જોઈએ સર? લોંગ સાઈડ ડેફિનેટલી કરવી જોઈએ અને તમે આમાં સ્ટોપ લોસ સેફર સાઈડ પર 5250 નો રાખી લો અને ઉપરની સાઈડ 5500 ને 5600 ના શોર્ટ ટર્મ ટાર્ગેટ સાથે તમે આમાં લોંગ કરી શકો. ઓકે, તો લોંગ કરવાની સર સલાહ બની રહી છે. સ્ટોપ લોસ જેમ સર કીધું એ પણ આપણે કાઉન્ટર ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ જો નજર કરીએ તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહી છે, એક વખત ઓએનજીસી પણ વાત કરીએ સર, કારણ કે અહીંયા પણ તમે જુઓ પરિણામ બાદ 3.5% આજે આપણને ઘસારો જોવા મળી રહ્યો છે. પરિણામ અનુમાનથી થોડાક સ્લાઇડ બેટર હતા, સ્ટીલ તમે જુઓ તો આજે આપણને 3.5% સ્ટોક ઘસાયો છે અને આપણને બીએસસી પર 277 રૂપિયા 50 પૈસા આજુબાજુ કારોબાર કર્યું છે. અહીંયા શું વ્યૂ તમે ધરાવી રહ્યો છો શોર્ટ ટર્મ માટે સર? તમને આજે 275.50 જે લો છે એ ઓલમોસ્ટ એને ડબલ બોટમ જેવી બનાવી છે, તો એક આપણે પોઝિટિવ ગ્રીન કેન્ડલની રાહ જોઈએ તો પાછું તમને 305-10 રૂપિયા સુધીનો લેવલ્સ જોવા મળી શકે છે. તો આમાં વેઇટ એન્ડ વોચ કરો અને કાલનો એક રિવર્સલ કેન્ડલ જો આપણે આવે તો એના પછી આપણે આમાં લોંગ કરી શકીએ, અથવા 275.50 સપાટી તોડે છે તો એમાં આપણે શોર્ટ કરીને નીચે 250 રૂપિયા સુધીના ટાર્ગેટ બી આપણે રાખી શકીએ. તો અહીંયા લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે દેવેકની સર તરફથી. ઓએનજીસી કે જેને આપણે રડાય પર રાખીશું. એક હજુ એક સ્ટોક્સ વાત કરીએ તો એમાં રડાય પર આવી રહ્યો છે અને એ છે તમે જુઓ તો આજના દિવસે હિન્ડાલ્કો. તમે જો 2-3 દિવસ 1120 રૂપિયાનું લેવલ હતું કે જે ક્રોસ નહોતું થઈ શક્યું, પરંતુ આજે લેવલ પણ ક્રોસ થયું, નવા હાઈ પણ બની રહ્યા છે અને 3.5% તેજી ઉપર સાથે તમે જો 1142-43 ઉપર આપણને બીએસસી ઉપર કાઉન્ટરમાં આપણને એક સરસ તેજી જોવા મળી રહી છે. તો સર હિન્ડાલ્કો એક વખત નજર કરો, ફરીથી તમે જો એક સરસ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ વ્યૂ તમે ધરાવી રહ્યા છો સર નવી તેજી માટે? હિન્ડાલ્કોમાં અને મેટલ શેરોમાં દરેકમાં અત્યારે તેજી છે ને. હિન્ડાલ્કોમાં જો તમારે લોંગ કરવું હોય તો 1110 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ઉપર તમે અત્યારે 1200-1250 રૂપિયાના ટાર્ગેટ રાખી શકો છો. અને મને લાગે છે કે આ તેજી યથાવત રહેશે અને તમે વીકલી ચાર્ટ બી જુઓ તો ખૂબ જ સ્ટ્રોંગ સેટઅપ બનાવી રહ્યો છે અને એના રિઝલ્ટ આવી દિવસે થોડુંક નીચે આવી રહ્યું, અધરવાઇઝ એ ઉપર ને ઉપર જ જઈ રહ્યું છે. તો મને લાગે છે કે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને જે મેં ટાર્ગેટ કીધા છે એ ટૂંકા ગાળામાં આવી જશે. ઓકે, તો આ રીતે એક વ્યૂ આપણે જરૂરથી રાખવું જોઈએ અને ઉપર એક સારી વેબસાઇટ આપણે જેમ સરે કીધું આપણને એથી જોવા મળી શકે, તો આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. એક બીજું તમે નજર કરો તો આજના દિવસે આપણને 2 એક્સપાયરીઝ આપણને એ પણ ખ્યાલ છે કે એક તો સેન્સેક્સની છે, પરંતુ બેન્કેક્સમાં પણ આપણને ખ્યાલ છે કે આજના દિવસે તમે જુઓ તો મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. તો આજે તમે નજર કરો જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો સ્વાભાવિક છે કે ત્યાં પણ આજે કાઉન્ટર આપણે રડા પર રાખવું જોઈએ. આજે તમે જુઓ તો અન્ય સ્ટોક્સ એ F&Oમાં કામકાજ કરી રહ્યા હોય એવા જ આપણને મોમેન્ટમવાળા તમે નજર કરો તો જોવા મળશે આપણને. હિન્ડાલ્કો ઓલરેડી આપણે વાત કરી, ઇટર્નલ તમે જુઓ અહીંયા પણ આજે મજબૂતી જોવા મળી છે. પાવર ગ્રીડ તમે જુઓ, ટાટા સ્ટીલ તમે જુઓ, ઇવન JSW સ્ટીલ તમે જોશો, NTPC, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ટ્રેન્ડ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, આ બધા સ્ટોક તમે જુઓ સરસ મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યા છે. તો આ બધા સ્ટોક છે કે જે જરૂરથી આપણે રડા પર રાખવા જોઈએ. ઇવન ઓટોમાં તમે નજર કરો તો આપણને જોવા મળશે બજાજ ઓટો, મહિન્દ્રા પણ છે કે જે ટાટા મોટર્સની સાથે આજે સરસ તેજી અને ટોપ ગિયરમાં આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે ખાસ કરીને વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.